તો આજે આપણે 4 to 5 ડેરિવેશન કરવાના છે. એમાં પ્રિઝમવાળી એક થિયરી કરવાની છે. ઇક્વેશન ઓફ પ્રિઝમ I પ્લસ E ઇક્વલ્સ ટુ A પ્લસ ડેલ્ટા. પછી પેલો ગ્રાફ છે એંગલ ઓફ ઇન્સિડન્સ એન્ડ એંગલ ઓફ ડેવિએશન, એનો ગ્રાફ જોવાનો છે. પછી એમાં ડેરિવેશન એક આવે છે એ. પછી થીન પ્રિઝમ છે એનું એક સ્મોલ ડેરિવેશન છે. પછી સિમ્પલ માઇક્રોસ્કોપના 2 ડેરિવેશન છે, રાઈટ. સિમ્પલ માઇક્રોસ્કોપના 2 ડેરિવેશન, એક છે ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ નિયર પોઈન્ટ એન્ડ ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ ઇન્ફિનિટી. ઓકે, એટલે ટોટલ 4 to 5 જેટલા આપણે ડેરિવેશન થશે આજે, બરાબર. અને કાલે આપણે ડિસ્કસ કર્યું હતું એમ આજે આપણે ખાલી ડેરિવેશન જ લઈશું. એટલે ઉપરથી હું તમને એક્સપ્લેન કરી દઈશ ફિગરને અને ડેરિવેશન લઈશું. ઓકે, જો ડિસ્ક્રિપ્શનના પોઈન્ટ લઈશ તો વધારે વાર લાગશે. એટલે આપણે કાલે ડિસ્કસ કર્યું હતું એમ આપણે ખાલી ડેરિવેશન જ જોઈશું, રાઈટ. ચાલો, કોઈ ડાઉટ હોય તો પછી પૂછી લેજો હું કહું તો. ચાલો, તો આજે આપણો લેક્ચર નંબર 4 છે. ઓકે, ચાલો. તો ટોપિક છે રિફ્રેક્શન ઓફ લાઇટ ડ્યુ ટુ પ્રિઝમ. કયો ટોપિક છે? રિફ્રેક્શન ઓફ લાઇટ ડ્યુ ટુ પ્રિઝમ. એટલે આપણે એક પ્રિઝમ લીધો છે, રાઈટ. અહીં એક આ પ્રિઝમ છે. આ કયો પ્રિઝમ છે? ઇક્વિલેટરલ પ્રિઝમ. કયો પ્રિઝમ છે? ઇક્વિલેટરલ પ્રિઝમ. ઇક્વિલેટરલ એટલે એંગલ કેટલા હશે? 60 ડિગ્રી. ઓકે, અહીં આપણે એક ફિગરમાં સમજી લઈશું આખી વસ્તુ, પછી એનું ડેરિવેશન કરીશું, રાઈટ. તો આ એક ઇક્વિલેટરલ પ્રિઝમ લીધો એટલે આ એંગલ થશે આપણો અહીંયા 60 ડિગ્રી. ઓકે, ચાલો. અહીંયા 2 મીડિયમ છે. એટલે આઉટસાઇડ જે મીડિયમ છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે N1 અને પ્રિઝમ છે, પ્રિઝમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે N2. બરાબર, બહારનું મીડિયમ છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N1 અને પ્રિઝમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N2. હવે એક ઇન્સિડન્ટ રે લીધું આપણે. PQ ઇઝ ધી ઇન્સિડન્ટ રે. PQ શું છે? ઇન્સિડન્ટ રે. એ આ AB રિફ્રેક્ટિંગ સરફેસ છે. આ AB રિફ્રેક્ટિંગ સરફેસ ઉપર Q પોઈન્ટ પર આ PQ રે ઇન્સિડન્ટ થાય છે. ઓકે, અહીં એક નોર્મલ લઈ લઈએ. આ નોર્મલ, આ એંગલ ઓફ ઇન્સિડન્સ થશે. આપણને ખબર છે કે ઇન્સિડન્ટ રે નોર્મલ જોડે જે એંગલ બનાવે એ થઈ જશે એંગલ ઓફ ઇન્સિડન્સ, રાઈટ. હવે આ લાઇટ રે એની ઓરિજિનલ ડાયરેક્શન આ છે. લાઇટ રે આ ડાયરેક્શનમાં જાય છે, બરાબર છે. પણ અહીં મીડિયમ ચેન્જ થઈ જાય છે. આ મીડિયમ છે રેરર મીડિયમ, આ મીડિયમ છે ડેન્સર. તો લાઇટ રે જાય છે ફ્રોમ રેરર મીડિયમ ટુ ડેન્સર. જો રેરર મીડિયમ ટુ ડેન્સર મીડિયમ જાય તો શું થાય? લાઇટ રે બેન્ડ ટુવર્ડ્સ ધી નોર્મલ. તો આ લાઇટ રે આ નોર્મલ છે એ સાઈડ બેન્ડ થઈ જશે. એટલે આ સાઈડ આમ બેન્ડ થઈ ગયું અને ઇટ ગોઝ અલોંગ QR. QRની ડાયરેક્શનમાં જશે. ઓકે, અને આ AC રિફ્રેક્ટિંગ સરફેસ છે એના ઉપર R પોઈન્ટ પર ઇન્સિડન્ટ થશે. ઓકે, એટલે આ થઈ ગયું રિફ્રેક્ટેડ રે. હવે આ રિફ્રેક્ટેડ રે છે એ આ નોર્મલ જોડે કેટલો એંગલ બનાવે છે? તો એંગલ ઓફ રિફ્રેક્શન છે R1. આ રિફ્રેક્ટેડ રે નોર્મલ જોડે જે એંગલ બનાવે એ એંગલ ઓફ રિફ્રેક્શન R1. ઓકે ઓકે, ચલો અહીં એક બીજો નોર્મલ લઈ લીધો. આ AC રિફ્રેક્ટિંગ સરફેસ માટે આ થઈ ગયો નોર્મલ. હવે આ છે એંગલ ઓફ ઇન્સિડન્સ. હવે આ સરફેસ માટે જે QR રે છે, આ સરફેસ AC સરફેસ માટે આ જે AC ફેસ છે એના માટે QR રે છે એ શું થઈ જશે? ઇન્સિડન્ટ રે. તો R2 શું થઈ જશે? એંગલ ઓફ ઇન્સિડન્સ. ઓકે, આ લાઇટ રે કઈ જાય છે? સ્ટ્રેટ આ ડાયરેક્શનમાં. પણ અહીં મીડિયમ ચેન્જ થઈ જાય છે. હવે આ મીડિયમ છે ડેન્સર, આ મીડિયમ છે રેરર. લાઇટ રે કઈથી કઈ જાય છે? ફ્રોમ ડેન્સર મીડિયમ ટુ રેરર મીડિયમ. જો લાઇટ રે ડેન્સર મીડિયમ ટુ રેરર મીડિયમ જાય તો શું થશે? ઇટ બેન્ડ અવે ફ્રોમ ધી નોર્મલ. તો આ જે નોર્મલ છે, આ જે નોર્મલ એનાથી દૂર ભાગશે એટલે આ ડાયરેક્શનમાં જશે. અને આ લાઇટ રેનું નામ આપણે આપીએ છીએ ઇમર્જન્ટ રે. શું નામ છે આનું? ઇમર્જન્ટ રે. એટલે તમે દેખાય છે અહીં આગળ કે લાઇટ રે કયો છે? ઇમર્જન્ટ રે. ઓકે, આ લાઇટ રે કયો છે? ઇમર્જન્ટ રે. ઓકે, અને અહીં જે એંગલ બનાવશે ઇમર્જન્ટ રે, આ નોર્મલ જોડે જે એંગલ બનાવશે
એ કયો થશે? એંગલ ઓફ ઇમર્જન્સ. તો અહીં આ ઈ છે એ થશે એંગલ ઓફ ઇમર્જન્સ. આ ઇમર્જન્ટ રે, આ નોર્મલ, બે વચ્ચે એંગલ ઓફ ઇમર્જન્સ. બોલો આટલે સુધી ક્લિયર? હવે આ જે ઇન્સિડન્ટ રે છે, હવે આ ઇન્સિડન્ટ રે છે અને આ છે ઇમર્જન્ટ રે. આ કયું છે? ઇમર્જન્ટ રે. આ ઇન્સિડન્ટ રે અને આ ઇમર્જન્ટ. આ ઇમર્જન્ટ રેને હું પાછળ થોડું બેકટ્રેક કરું છું અહીં આગળ, બરાબર? એટલે અહીં તમે જુઓ તો આ ઇમર્જન્ટ રે બેકટ્રેક કરશો તમે તો ઇન્સિડન્ટ રે અને ઇમર્જન્ટ રે એ ઇન્ટરસેક્ટ થાય છે એમ પોઈન્ટ પર. આ ઇન્સિડન્ટ રે અને ઇમર્જન્ટ રે કયા પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ થાય છે? એમ પોઈન્ટ પર. તો એવું કહેવાય કે ઇન્સિડન્ટ રે છે એ આટલો ડેવિએટ થઈ ગયો. કેટલો ડેવિએટ થઈ ગયો? ડેલ્ટા જેટલો. એ જતો તો આ ડાયરેક્શનમાં, પણ હવે જાય છે આ ડાયરેક્શનમાં. જતો તો આ ડાયરેક્શનમાં અને ફાઇનલી હવે જાય છે આ ડાયરેક્શનમાં. તો કેટલો ડેવિએટ થઈ ગયો? તો આ ડેલ્ટા જેટલો ડેવિએટ થઈ ગયો. કેટલો ડેવિએટ થઈ ગયો? ડેલ્ટા જેટલો. વોટ ઇઝ ડેલ્ટા? ડેલ્ટા ઇઝ ધી એંગલ ઓફ ડેવિએશન. વોટ ઇઝ ડેલ્ટા? એંગલ ઓફ ડેવિએશન. ઓકે, તો આ કેટલું ડેવિએટ થઈ ગયો એ તમને મળી ગયું, રાઈટ? હવે આગળ, હવે આ આઈ છે, આ શું છે? આઈ. એટલે આ પણ આઈ થશે આખું, આ પણ આખું આઈ થશે. હવે આખા આઈમાંથી R1 તમે સબટ્રેક્ટ કરી દો તો આટલું મળી જાય તમને, આઈ માઇનસ R1. બોલો મળી જાય કે નહીં? આખું આઈ છે તો આ પણ આઈ થાય. આઈમાંથી R1 સબટ્રેક્ટ કરો તો આઈ માઇનસ R1. સિમિલરલી આ ઈ છે એટલે આ પણ ઈ થશે. આ ઈમાંથી R2 સબટ્રેક્ટ કરો તો આ મળશે તમને, શું મળશે? ઈ માઇનસ R2. આ શું મળશે? ઈ માઇનસ R2. બોલો આટલે સુધી ક્લિયર બધાને? તો આ આખી આપણે ફિગર કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર? ફરી આને રિવાઇઝ કરું કે ડેરિવેશન સ્ટાર્ટ કરી દઉં? રિવાઇઝ કરું કે ડેરિવેશન સ્ટાર્ટ કરી દઉં? બોલો કુનાલ, ઓકે છે? જવા દો, ચાલો નેક્સ્ટ. હવે આપણે ડેરિવેશન સ્ટાર્ટ કરવાનું છે. સર એંગલ ઓફ ડેવિએશન ખબર ના પડી. ઓકે ચલો એંગલ ઓફ ડેવિએશન એકવાર જોઈ લઈએ. એંગલ ઓફ ડેવિએશન ના ખબર પડી ને, તો એંગલ ઓફ ડેવિએશન શું છે? તો ફરી એકવાર અહીં થોડું રિપીટ કરીએ. હવે આ ઇન્સિડન્ટ રે છે, આ દેખાય છે તમને ઇન્સિડન્ટ રે, બરાબર છે? આ છે તમારું ઇમર્જન્ટ રે. તો ઇમર્જન્ટ રે છે એને હું બેકટ્રેક કરું છું. શું કરું છું? બેકટ્રેક. તો ઇમર્જન્ટ રેને પાછું બેકટ્રેક કરું છું તો એ ઇન્સિડન્ટ રે ઉપર કઈ જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય છે? તો આ એમ પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ થાય છે. કઈ ઇન્ટરસેક્ટ થાય છે? આ એમ પોઈન્ટ પર. હવે એકચ્યુઅલમાં ઇન્સિડન્ટ રે આ ડાયરેક્શનમાં જતો હતો. ઇન્સિડન્ટ રેની ડાયરેક્શન, ઓરિજિનલ ડાયરેક્શન તો આ જ છે, પણ જ્યારે પ્રિઝમમાંથી બહાર નીકળશે તો ઇમર્જન્ટ રેની ડાયરેક્શન કઈ થઈ જાય છે? આ થઈ જાય છે. તો એવું કહેવાય કે આટલો એ ડેવિએટ થઈ ગયો. લાઇટ રે કેટલું ડેવિએટ થઈ ગયું? આટલું. તો આ જે ડેવિએશન છે એ ડેવિએશનનું નામ છે એંગલ ઓફ ડેવિએશન. એ ડેવિએશનનું નામ શું છે? એંગલ ઓફ ડેવિએશન. આટલું ડેવિએટ થઈ ગયું, ટોટલ ડેવિએશન. આને કહેવાય ટોટલ ડેવિએશન ડ્યુ ટુ બોથ રિફ્રેક્ટિંગ સરફેસ. બરાબર? બેઉ રિફ્રેક્ટિંગ સરફેસથી ટોટલ ડેવિએશન જે થયું એ છે ડેલ્ટા. ઓકે ક્લિયર? બોલો કુનાલ. હવે આ જે એંગલ છે એ થશે આઈ માઇનસ R1, એ હમણાં જોયું, અને આ થશે ઈ માઇનસ R2. ઓકે ચલો હવે ડેરિવેશન કરવાનું છે. તો આપણે ડેરિવેશનમાં શું લાવવાનું છે? આઈ પ્લસ ઈ ઇક્વલ્સ ટુ એ પ્લસ ડેલ્ટા. આ ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. આઈ પ્લસ ઈ ઇક્વલ્સ ટુ એ પ્લસ ડેલ્ટા. ઓર અમુક જગ્યાએ આવું પણ હોય છે, ડેલ્ટા ઇક્વલ્સ ટુ આઈ પ્લસ ઈ માઇનસ એ. બરાબર? બે ફોર્મમાં હોઈ શકે, તમારે જોઈ લેવાનું. આઈ પ્લસ ઈ ઇક્વલ્સ ટુ એ પ્લસ ડેલ્ટા ઓર ડેલ્ટા ઇક્વલ્સ ટુ આઈ પ્લસ ઈ માઇનસ એ. ઓકે હવે તમે અહીં જુઓ એક ક્વોડ્રીલેટરલ અહીં બને છે, એ ક્યુ એન આર. દેખાય છે? એ ક્યુ એન આર, રાઈટ? તો આ જે ક્વોડ્રીલેટરલ, તો ફ્રોમ ધી ક્વોડ્રીલેટરલ, કયો છે ક્વોડ્રીલેટરલ? એ ક્યુ એન આર. એના બધા એંગલ કેટલા થાય? 360 થશે. 360
ટોટલ ચારેય એંગલને એડ કરીશું તો ઓકે. એમાં આપણે બે ઓપોઝિટ એંગલ લઈએ. જો હવે સમજો, ટોટલ આખું 360 છે. ટોટલ કેટલું છે? 360. એમાં આ બે તો 90 છે, એક આ અને એક આ બે તો 90 ફિક્સ છે. ઓકે, એટલે 90 90 કેટલા થઈ ગયા? 180. ઓકે, એનો મતલબ કે આ એંગલ અને આ એંગલ, આ બેનું એડિશન કેટલું થશે? એ 180 થવું જોઈએ, રાઈટ? એ કેટલું થવું જોઈએ? 180. તો અહીં લઈએ, ચલો આ 90 90 ફિક્સ છે એટલે આ 180 થઈ ગયું. તો આ બે ઓપોઝિટ એંગલ છે એ પણ 180 થશે, તો ટોટલ 360 થાય ને. ઓકે, સો અહીંયા આપણે લઈએ એંગલ એ પ્લસ એંગલ ક્યુ એન આર. આ એંગલ કયો છે? ક્યુ એન આર. ક્યુ એન આર. તો એ પ્લસ એંગલ ક્યુ એન આર આ થઈ જશે 180 ડિગ્રી. અને કીધું ઇક્વેશન નંબર 1. બોલો, આટલે સુધી ક્લિયર? હવે હું ટ્રાયેંગલ લઉં છું ક્યુ એન આર. તો ઇન ટ્રાયેંગલ ક્યુ એન આર, ચલો ક્યુ એન આર ટ્રાયેંગલ જોયું. એમાં ટોટલ 3 એંગલ છે, એક R1, એક R2 અને થર્ડ એંગલ છે ક્યુ એન આર. આ ત્રણેય એંગલનું એડિશન 180 ડિગ્રી થશે. સો R1 પ્લસ R2 પ્લસ એંગલ ક્યુ એન આર ઇક્વલ્સ ટુ કેટલું થશે? 180 ડિગ્રી. ઓકે, અને કીધું ઇક્વેશન નંબર 2. ઓકે, હવે ઇક્વેશન 1 અને 2 ને કમ્પેર કરાય. બેઉની RHS સેમ છે, 180 180 આ બરાબર. તો ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2, ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2. ઓકે, ચલો કમ્પેર કરો તો શું થશે? એ પ્લસ એંગલ ક્યુ એન આર ઇક્વલ્સ ટુ શું બનશે? R1 પ્લસ R2 પ્લસ એંગલ ક્યુ એન આર. બોલો, આવું થશે. બોલો, શું કેન્સલ થાય છે? ક્યુ એન આર કેન્સલ થઈ જશે. તો શું મળ્યું તમને? એ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2. એ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2. અને આને આપણે શું કહી દીધું? ઇક્વેશન નંબર 3. આ શું થઈ ગયું? ઇક્વેશન નંબર 3. બોલો, આટલે સુધી ક્લિયર? હવે એક ટ્રાયેંગલ તમને દેખાય છે MQR. જો આ M, આ Q અને R, બરાબર? MQR. આ જે MQR ટ્રાયેંગલ છે એની વાત કરી લઈએ. સો ફ્રોમ ટ્રાયેંગલ MQR, આ જે MQR ટ્રાયેંગલ છે એમાં આપણે ટોટલ ડેવિએશન લેવાનું છે. શું લેવાનું છે? ટોટલ ડેવિએશન, રાઈટ? So total deviation produced by the prism, total deviation produced by prism, કેટલું ડેવિએશન થશે? તો એ ટોટલ ડેવિએશન આ ડેલ્ટા થશે. હવે આ ટ્રાયેંગલ છે MQR, એમાં આ ડેલ્ટા છે એ એક્સટીરિયર એંગલ થઈ જાય. એક્સટીરિયર એંગલ થાય કે નહીં મને કહો તો? એક્સટીરિયર એંગલ થાય કે નહીં? બરાબર છે. જો એ એક્સટીરિયર એંગલ થઈ જતો હોય તો ઇન્ટિરિયર એંગલ કયા થશે? તો ઇન્ટિરિયર એંગલ એક આ થશે MQR, બીજો થશે MRQ. એક MQR, એક MRQ, રાઈટ? એને તમે ડાયરેક્ટ લખી શકો ડેલ્ટા ઇક્વલ્સ ટુ કેટલું થાય? I માઇનસ R1 પ્લસ E માઇનસ R2, રાઈટ? ચલો એક સ્ટેપ કરી દઈએ. તો ટોટલ ડેવિએશન ડેલ્ટા કેટલું થશે? એંગલ MQR પ્લસ એંગલ શું થશે? MRQ. MQR અને MRQ. MQR શું છે? I માઇનસ R1. MRQ શું થશે? MRQ શું થશે? E માઇનસ R2. ઓકે, તો અહીંયા રહેશે I પ્લસ E માઇનસ R1 માઇનસ R2. તો માઇનસ કોમન લો તો શું બનશે? R1 પ્લસ R2. અને R1 પ્લસ R2 તો આપણે ડિરાઈવ કર્યું છે ઇક્વેશન નંબર 3. જુઓ આ ઇક્વેશન નંબર 3 શું છે? R1 પ્લસ R2 એ. તો ડેલ્ટા શું મળશે? I પ્લસ E માઇનસ એ. ડેલ્ટા ઇક્વલ્સ ટુ I પ્લસ E માઇનસ એ. બોલો, એક જ સ્લાઇડમાં પૂરું થઈ ગયું ડેરિવેશન. આટલું જ છે. શું કર્યું? ફરી ફ્રોમ ક્વોડ્રિલેટરલ AQNR, AQNR એમાં આ એંગલ અને આ એંગલ તો 90 90 એટલે 180 આ થઈ ગયા. તો આ બે છે ઓપોઝિટ,
એ 180 થશે એટલે એ પ્લસ QNR 180. ઓકે, પછી QNR ટ્રાયંગલ લીધો, એમાં R1 પ્લસ R2 અને એંગલ QNR એ કેટલો થશે 180 ડિગ્રી. આ બેને કમ્પેર કરો, કમ્પેર કરશો તો શું QNR કેન્સલ થઈ જશે, તો સો એ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2. હવે ટ્રાયંગલ જુઓ MQR, MQR ટ્રાયંગલમાં ટોટલ ડેવિએશન કેટલું છે ડેલ્ટા, તો આ ડેલ્ટા છે એ એક્સટિરિયર એંગલ થશે અને આ MQR અને MRQ આ બે ઇન્ટિરિયર એંગલ થશે. સો ડેલ્ટા ઇક્વલ્સ ટુ એંગલ MQR પ્લસ એંગલ MRQ. આ થશે I માઇનસ R1, આ થશે E માઇનસ R2, I પ્લસ E માઇનસ કોમન નીકળશે R1 પ્લસ R2 એન્ડ R1 પ્લસ R2 શું થઈ જશે ઇક્વેશન 3માં જુઓ એ. તો ડેલ્ટા ઇક્વલ્સ ટુ I પ્લસ E માઇનસ એ. બોલો ક્લિયર બધાને? આ ડેરિવેશન ક્લિયર થઈ ગયું બધાને? ક્લિયર છે ને? ઓકે, ચાલો હવે સેકન્ડ ડેરિવેશન આપણે ગ્રાફ વાળું લેવાનું છે. કયું લેવાનું છે? ગ્રાફ વાળું. ઓકે, ચાલો હવે ગ્રાફ વાળો કોન્સેપ્ટ આપણે સમજવાનો છે. ગ્રાફ ઓફ એંગલ ઓફ ઇન્સિડન્સ એન્ડ એંગલ ઓફ ડેવિએશન. ગ્રાફ ઓફ એંગલ ઓફ ઇન્સિડન્સ એન્ડ એંગલ ઓફ ડેવિએશન. ઓકે, હવે મેં અહીંયા ગ્રાફ બનાવીને રાખ્યો છે. થોડું પ્રેક્ટિકલી આપણે જોઈ લઈએ કેવી રીતે ડેટા મળે છે અને શું પ્રોસિજર અહીંયા થાય છે. તો ગ્રાફ છે એંગલ ઓફ ઇન્સિડન્સ વર્સિસ એંગલ ઓફ ડેવિએશન. એંગલ ઓફ ઇન્સિડન્સ વર્સિસ એંગલ ઓફ ડેવિએશન અને એનો ગ્રાફ આ રીતે બને છે, દેખાય છે તમને. ઓકે, હું અહીં થોડું ડેટા લઈ લઉં છું, એક ટેબલ બનાવી દીધું છે. અહીંયા એંગલ ઓફ ઇન્સિડન્સ છે I, અહીં છે એંગલ ઓફ ડેવિએશન ડેલ્ટા. એંગલ ઓફ ઇન્સિડન્સ I, એંગલ ઓફ ડેવિએશન ડેલ્ટા. હવે એંગલ ઓફ ઇન્સિડન્સ તમે જુઓ તો એંગલ ઓફ ઇન્સિડન્સ કેટલું છે 30 ડિગ્રી. તો અહીં ગ્રાફમાં 30 ડિગ્રી જુઓ, આ 30 ડિગ્રી છે. ઓકે, તો ડેવિએશન કેટલું મળે છે 47. ઓકે, અહીં 45 છે, આ 46, આ 47 એટલે મેં અહીં બતાવ્યું છે 47. ઓકે, ચલો એંગલ ઓફ ઇન્સિડન્સ 40 ડિગ્રી છે. 40 ડિગ્રી પર ડેવિએશન કેટલું મળે છે 38.5, 38.5. ઓકે, અગેન એંગલ ઓફ એંગલ ઓફ ઇન્સિડન્સ છે 48 ડિગ્રી, તો એંગલ ઓફ ડેવિએશન મળે છે 37 ડિગ્રી. કેટલું મળે છે 37 ડિગ્રી. ચલો એંગલ ઓફ ઇન્સિડન્સ 60 ડિગ્રી લેશો તો એંગલ ઓફ ડેવિએશન મળે છે 39 ડિગ્રી. કેટલું છે આ 39. એંગલ ઓફ ઇન્સિડન્સ 70 ડિગ્રી લઉં છું તો અહીં ડેવિએશન મળે છે 43.8 ડિગ્રી. કેટલું મળે છે 43.8 ડિગ્રી. આમાં એક પોઈન્ટ ઓબ્ઝર્વ કરો તમે. કયું? આ શું છે આમાં જોવાનું? આમાં એ જોવાનું છે કે આ એંગલ 48 ડિગ્રી રાખ્યો તો જે એંગલ ઓફ ડેવિએશન છે એ સૌથી જુઓ તમે એકદમ મિનિમમ વેલ્યુ શેમાં આવે છે? એંગલ ઓફ ડેવિએશનની મિનિમમ વેલ્યુ તો આ 37 છે. શું છે 37. ક્યારે મળી? 48 ડિગ્રી પર. 48 ડિગ્રી રાખ્યું તો એંગલ ઓફ ડેવિએશન મિનિમમ મળે છે, મિનિમમ એકદમ મિનિમમ વેલ્યુ. બરાબર, એંગલ ઓફ ડેવિએશનની એકદમ મિનિમમ વેલ્યુ મળે છે 37 વેન એંગલ ઓફ ઇન્સિડન્સ ઇઝ 48 ડિગ્રી. તો અહીંથી દેખાય જ છે તમને ગ્રાફમાં 48 છે તો આ 37. બોલો ક્લિયર એટલે સુધી? બરાબર છે. ઓકે, હવે હું અહીંયા ડેરિવેશન સ્ટાર્ટ કરું છું. બરાબર છે, શું સ્ટાર્ટ કરીએ છીએ આપણે? ડેરિવેશન. કોનું ડેરિવેશન? તો રિલેશન બિટવીન રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એન્ડ એંગલ ઓફ મિનિમમ ડેવિએશન. કોનું છે? રિલેશન બિટવીન રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એન્ડ એંગલ ઓફ મિનિમમ ડેવિએશન. તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે n અને એંગલ ઓફ મિનિમમ ડેવિએશન એટલે ડેલ્ટા m. અહીં આગળ આપણે જે જોયું આ ડેલ્ટા m. ડેલ્ટા m નો મતલબ છે મિનિમમ એંગલ ઓફ ડેવિએશન. ડેલ્ટા m નો મતલબ શું છે? મિનિમમ એંગલ ઓફ ડેવિએશન. આ બધા એંગલ ઓફ ડેવિએશન તો ખરા, પણ મિનિમમ વેલ્યુ ક્યારે મળે છે? 48. આવું ફિક્સ નથી કે 48 જ મળે. બરાબર છે, તો આપણે રીડિંગ લો, તમે પ્રેક્ટિકલ કર્યો હશે આ પ્રિઝમ વાળો. તો કોઈ એક પર્ટિક્યુલર એંગલ પર એંગલ ઓફ ડેવિએશન મિનિમમ થઈ જાય છે. પર્ટિક્યુલર એંગલ ઓફ ઇન્સિડન્સ પર એંગલ ઓફ ડેવિએશન શું થઈ જાય છે? મિનિમમ. બરાબર, એટલે એના નામ આપી દીધું મિનિમમ એંગલ ઓફ ડેવિએશન. આના કરતાં મિનિમમ હોય નહીં. બરાબર, આના કરતાં મિનિમમ હોય નહીં. ઓકે, બીજી એક ખાસ વસ્તુ એ સમજવાની છે. શું? તો જ્યારે એંગલ ઓફ મિનિમમ ડેવિએશન મળે છે ને તમને,
આ ડેલ્ટા એમ 37 ડિગ્રી. એ વખતે આઈ અને ઈ બેઉ સેમ હોય છે. આઈ અને ઈ કેવા હોય છે? બેઉ સેમ. ક્યારે સેમ હોય છે? જ્યારે મિનિમમ ડેવિએશન મળે છે ત્યારે. એટલે તમે ફિગરમાં જુઓ તો આ આઈ છે અને આ ઈ છે. તો આઈની વેલ્યુ કેટલી હતી અહીંયા ટેબલમાં? 48 ડિગ્રી. તો ઈ પણ 48 ડિગ્રી જ હશે. જો આ 48 ડિગ્રી હશે તો આ પણ કેટલું હશે? 48 ડિગ્રી. બે એંગલ સેમ હશે. આ ઓબ્ઝર્વ કર્યું છે, આ રીડિંગ ઓબ્ઝર્વ કર્યું છે. ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે? જ્યારે એંગલ ઓફ મિનિમમ ડેવિએશન મળે છે ત્યારે. ડેવિએશન મિનિમમ મળે ત્યારે આઈ અને ઈ સેમ હોય છે. આઈ અને ઈ કેવા હોય છે? સેમ. આ સેમ હોય છે. બોલો, ક્લિયર એટલે સુધી? ક્લિયર બધાને? ચાલો, તો હવે રિલેશન આપણે ડિરાઈવ કરીએ બિટવીન રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એન્ડ એંગલ ઓફ મિનિમમ ડેવિએશન. આ બે વચ્ચેનો રિલેશન ડિરાઈવ કરીએ. ઓકે, ચાલો. નાઉ વેન ધ પ્રિઝમ ઇઝ ઇન ધ પોઝિશન ઓફ મિનિમમ ડેવિએશન. પ્રિઝમ કઈ પોઝિશનમાં છે? મિનિમમ ડેવિએશન. એટલે જ્યારે મિનિમમ ડેવિએશન મળે છે એ પોઝિશનમાં પ્રિઝમ છે. ઓકે, અને મિનિમમ ડેવિએશન મળે તો આઈ અને ઈ કેવા થાય? સેમ. એ હમણાં જોયું. ઓકે, ચલો. વેન ધ પ્રિઝમ is in the position of minimum deviation, a ray of light passes symmetrically, મતલબ પેરેલલ ટુ ધી બેઝ. આ લાઇટ રે કેવી રીતે પાસ થશે? પેરેલલ ટુ ધી બેઝ. તો તમે આ લાઇટ રે જુઓ, આ ક્યુઆર. આ ક્યુઆર છે એ બીસીને પેરેલલ છે કે નહીં? ક્યુઆર છે બીસીને પેરેલલ છે કે નહીં? ક્યારે હોય આવું? ક્યુઆર એ બીસીને પેરેલલ ક્યારે હોય? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એમસીક્યુમાં કામ લાગે. ક્યુઆર એ બીસીને પેરેલલ ક્યારે હોય? એંગલ ઓફ મિનિમમ ડેવિએશનની કન્ડિશનમાં. કઈ કન્ડિશનમાં? એંગલ ઓફ મિનિમમ ડેવિએશન. એંગલ ઓફ મિનિમમ ડેવિએશન હોય એટલે બે વસ્તુ થઈ. એક તો આઈ ઇક્વલ્સ ટુ ઈ તો થાય જ. બીજું શું થયું? ક્યુઆર રે છે, ક્યુઆર રે ઇઝ પેરેલલ ટુ ધી બેઝ. ઇઝ પેરેલલ ટુ ધી બેઝ. બેઝને પેરેલલ હશે. ઓકે, ચાલો. હવે એંગલ ઓફ મિનિમમ ડેવિએશનની કન્ડિશન કઈ? તો આપણે કન્ડિશન મેન્શન કરી દઈએ. કન્ડિશન મેન્શન કરી દઈએ. બોલો, કઈ કન્ડિશન હતી? એક તો આઈ ઇક્વલ્સ ટુ ઈ. શું થાય છે? આઈ ઇક્વલ્સ ટુ ઈ. આઈ ઇક્વલ્સ ટુ ઈ થાય અને આપણો, ચલો એને આવી રીતે આપણે લઈ લઈએ. વેન ડેલ્ટા ઇક્વલ્સ ટુ ડેલ્ટા એમ. જો ડેલ્ટા ઇક્વલ્સ ટુ ડેલ્ટા એમ થાય એટલે ડેવિએશન જો મિનિમમ થશે તો એ વખતે આઈ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? ઈ. આપણી કન્ડિશન આઈ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? એ. ઓકે, હવે આપણે પ્રિઝમ ઇક્વેશન યુઝ કરીએ. હમણાં આપણે ડિરાઈવ કર્યું ને, આઈ પ્લસ ઈ ઇક્વલ્સ ટુ એ પ્લસ ડેલ્ટા, એ ડિરાઈવ કરીએ. ઓકે, તો પ્રિઝમ ઇક્વેશન એઝ આઈ પ્લસ ઈ ઇક્વલ્સ ટુ એ પ્લસ ડેલ્ટા. ચલો, આ કન્ડિશન મૂકો. આઈ ઇક્વલ્સ ટુ ઈ તો ડેલ્ટા ઇક્વલ્સ ટુ ડેલ્ટા એમ. ઓકે, તો અહીંયા ડેલ્ટા ઇક્વલ્સ ટુ ડેલ્ટા એમ મૂકશો તો શું થશે? આઈ ઇક્વલ્સ ટુ ઈ. તો ઈની જગ્યાએ આઈ કરી દો, એ પ્લસ ડેલ્ટાની જગ્યાએ ડેલ્ટા એમ. આઈ પ્લસ આઈ શું થઈ જશે? 2i ઇક્વલ્સ ટુ એ પ્લસ ડેલ્ટા એમ. તો આઈ ઇક્વલ્સ ટુ શું મળશે? એ પ્લસ ડેલ્ટા એમ ડિવાઈડ બાય 2. આઈ ઇક્વલ્સ ટુ શું મળશે? એ પ્લસ ડેલ્ટા એમ ડિવાઈડ બાય 2. બોલો, ક્લિયર બધાને? બોલો, આ બધાને ક્લિયર થઈ ગયો આટલે સુધી? બધાને ક્લિયર થઈ ગયો આટલે સુધી? ચાલો, હવે બીજું એક ઇક્વેશન છે આપણી પાસે, એ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2. એ ઇક્વલ્સ ટુ શું છે? R1 પ્લસ R2. બરાબર. બીજી એક વસ્તુ તમને કહું, બીજી એક વસ્તુ, એંગલ ઓફ મિનિમમ ડેવિએશનમાં બીજી એક વસ્તુ પણ ઓબ્ઝર્વ થઈ છે. કઈ? આ R1 અને R2 છે ને, આ બેઉ એંગલ સેમ થઈ જાય છે. આ બેઉ એંગલ કેવા થઈ જાય છે? સેમ. એટલે આમાં એક બીજી કન્ડિશન આપણે એડ કરી દઈએ. આઈ ઇક્વલ્સ ટુ ઈ તો બરાબર જ, બીજું શું થશે? R1 ઇક્વલ્સ ટુ R2. એટલે ટોટલ કેટલી વસ્તુ થઈ આમ જુઓ તો? ટોટલ 3 વસ્તુ તમને ઓબ્ઝર્વ થશે જ્યારે એંગલ ઓફ મિનિમમ ડેવિએશન થશે ત્યારે. કઈ 3 વસ્તુ? તો જો, નંબર 1, એક તો આઈ ઇક્વલ્સ ટુ ઈ થશે. નંબર 2, R1 ઇક્વલ્સ ટુ R2 થશે. એન્ડ નંબર 3, આ જે ક્યુઆર રે છે, ક્યુઆર રે એ પેરેલલ ટુ બીસી હશે. પેરેલલ ટુ શું હશે? બીસી.
QR is parallel to BC. આ ત્રણ વસ્તુ ઓબ્ઝર્વ થશે. ક્યારે ઓબ્ઝર્વ થશે? when delta equals to delta m. when delta equals to delta m. બોલો ક્લિયર આટલે સુધી? આ ત્રણ વસ્તુ થશે કઈ કન્ડિશનમાં? મિનિમમ એંગલ ઓફ ડેવિએશન. જ્યારે મિનિમમ એંગલ ઓફ ડેવિએશન થશે એટલે આ ઇક્વલ્સ ટુ ઈ થઈ ગયું. એટલે આ જે એંગલ હશે એ જ આ એંગલ, R1 જે હશે એ જ R2 અને QR છે એ પેરેલલ ટુ BC. ઓકે, હવે હું અહીં શું કરું છું, R1 અને R2 તો સેમ છે તો એને R1 R2 ને R કહી દઉં. તો હિયર R1 ઇક્વલ્સ ટુ R2 ઇક્વલ્સ ટુ R. ચલો R1 R2 ને શું કહી દઈએ? R કહી દઈએ. હા, ડાઉટ છે વિનીતને? એક મિનિટ ભાઈ, બોલ ભાઈ, શું ડાઉટ છે? તો આપણે એવું કહેવાય કે ડિવિઝન થાય તો ના કહેવાય. લેન્થ એટલે આ તું વાત કરું છું, આ લેન્થ ના હોય ને. આ જો બેઝ લેન્થ આ છે અને આ બે સેમ ના થાય, લેન્થ સેમ ના થાય, ખાલી પેરેલલ રહેશે, ડાયરેક્શન સેમ રહે એની, પણ લેન્થ સેમ ના થાય. ઓકે, ચાલો. સો હિયર R1 ઇક્વલ્સ ટુ R2 ઇક્વલ્સ ટુ R. બરાબર, અહીં R1 R2 ની વેલ્યુ R સેમ છે તો વેલ્યુઝ મૂકી દઈએ. એ ઇક્વલ્સ ટુ શું થશે? R પ્લસ R. ઓકે, તો R પ્લસ R એટલે 2R. તો R ઇક્વલ્સ ટુ શું મળશે? A બાય 2. A બાય 2. બોલો, આ પણ ક્લિયર થઈ ગયું તમને? આ પણ ક્લિયર? ઓકે, ચલો હવે સિમ્પલ સ્નેલ્સ લો યુઝ કરવાનો છે. ઓકે, ચલો તો અહીંયા ક્યુ પોઈન્ટ છે, અહીં સ્નેલ્સ લો યુઝ કરું છું. સો અપ્લાઇંગ સ્નેલ્સ લો એટ પોઈન્ટ ક્યુ. ઓકે, જો એપ્લાય કરો ચલો તો શું આવશે? n1 sin i છે અહીંયા, આ n1 sin i ઇક્વલ્સ ટુ શું થશે? n2 sin r1 ઇક્વલ્સ ટુ n2 sin R1. હવે R1 ને R તો આપણે સેમ લીધા છે એટલે હું R કહી દઉં તો ચાલે, એઝ R1 ઇક્વલ્સ ટુ R. ઓકે, ચલો મારે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનું ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે તો હું અહીંયા શું કરું? પહેલાં તો અહીંયા n2 અપોન n1 નો રેશિયો લઈ લઉં છું. n2 અપોન n1 નો રેશિયો જો હું n2 અપોન n1 નો રેશિયો લઈશ તો શું મળશે? અહીંયા sin i અપોન sin r. બોલો ક્લિયર એટલે સુધી? હવે i અને r ની વેલ્યુ મૂકવાની છે. જે તમે આ i અને r ડિરાઈવ કર્યું ને, i એટલે a પ્લસ ડેલ્ટા એમ બાય 2, r એટલે a બાય 2, એ અહીં મૂકી દો તો શું મળશે? જો સાઇન a પ્લસ ડેલ્ટા એમ ડિવાઈડ બાય 2 ડિવાઈડ બાય સાઇન a બાય 2. ઓકે, અને n2 બાય n1 આ શું થઈ જશે? n2 1. n2 બાય n1 શું થઈ જશે? n2 બાય n1 શું થઈ જશે? n2 1. ઓકે, આને શું કહેવાય? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ વિથ રિસ્પેક્ટ ટુ એર. જો બહારનું મીડિયમ એર હોય તો એર. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ વિથ રિસ્પેક્ટ ટુ એર. જો બહારનું મીડિયમ વોટર હોય તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ વિથ રિસ્પેક્ટ ટુ વોટર. આને કહેવાય રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયમ 2 વિથ રિસ્પેક્ટ ટુ મીડિયમ 1. મીડિયમ 2 કયું છે? પ્રિઝમ. મીડિયમ 1 કયું છે? એર, વોટર, જે મીડિયમમાં મૂક્યો હોય. રાઈટ? સો ઇક્વેશન મળ્યું n21 ઇક્વલ્સ ટુ n2 બાય n1 ઇક્વલ્સ ટુ સાઇન a પ્લસ ડેલ્ટા એમ બાય 2 અપોન સાઇન a બાય 2. ઓકે, ક્લિયર બધાને? આપણી આ થિયરી કમ્પ્લીટ થઈ ગઈ. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયમ 2 વિથ રિસ્પેક્ટ ટુ મીડિયમ 1. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓકે, હવે થર્ડ લાસ્ટ ડેરિવેશન પ્રિઝમનું. ડેવિએશન થ્રુ અ પ્રિઝમ ઓફ સ્મોલ એંગલ. હવે પ્રિઝમ છે પણ પ્રિઝમનો જે એંગલ છે એ સ્મોલ છે. પ્રિઝમ એંગલ કેવો છે? સ્મોલ. ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે ડેલ્ટા એમ ઇક્વલ્સ ટુ a ઇન્ટુ n21 માઇનસ 1 ફોર ધી પ્રિઝમ. ઓકે, આ કયા પ્રિઝમ માટે છે? તો આ થીન પ્રિઝમ માટે છે. કયા પ્રિઝમ માટે? થીન.
કેમ? તો આમાં એંગલ ઓફ પ્રિઝમ સ્મોલ છે. એંગલ ઓફ પ્રિઝમ સ્મોલ છે એટલે એનો પ્રિઝમ કેવો થશે? થિન પ્રિઝમ. બરાબર? તો થિન પ્રિઝમને આપણે ડિફાઇન કરીએ. વોટ ઇઝ થિન પ્રિઝમ? ધ પ્રિઝમ વિચ હેઝ સ્મોલ પ્રિઝમ એંગલ ઇઝ કોલ્ડ થિન પ્રિઝમ. ધ પ્રિઝમ વિચ હેઝ સ્મોલ પ્રિઝમ એંગલ ઇઝ કોલ્ડ થિન પ્રિઝમ. એટલે જે પ્રિઝમનો એંગલ કેવો હોય? એંગલ ઓફ પ્રિઝમ સ્મોલ હોય એટલે એ થઈ ગયો થિન પ્રિઝમ. ઓકે, ચલો. તો થિન પ્રિઝમ માટે આપણે ડિરાઈવ કરવાનું છે ઇક્વેશન. તો આપણે હમણાં કયું ડિરાઈવ કર્યું ઇક્વેશન? એ લખી નાખીએ. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ. એનું ઇક્વેશન હતું n21 ઇક્વલ્સ ટુ શું હતું? સાઇન a પ્લસ ડેલ્ટા m ડિવાઈડ બાય 2 ડિવાઈડ બાય સાઇન a બાય 2. બોલો, આવું થશે. ઓકે, હવે જે એંગલ છે એ કેવો છે? સ્મોલ. એટલે એ એંગલ સ્મોલ છે તો ડેવિએશન પણ સ્મોલ થશે. પ્રિઝમ એંગલ સ્મોલ છે ને એટલે ડેવિએશન પણ કેવું થશે? સ્મોલ. ઓકે, તો here a and delta m are very small. હવે a અને ડેલ્ટા એમ સ્મોલ હોય તો a પ્લસ ડેલ્ટા એમ બાય 2 આ સ્મોલ એંગલ થયો. a બાય 2 એ પણ સ્મોલ એંગલ થયો. તો સ્મોલ એંગલ હોય તો સાઇન થીટા ઇક્વલ્સ ટુ થીટા થઈ જાય, ટેન થીટા ઇક્વલ્સ ટુ થીટા થઈ જાય. એ કન્સેપ્ટ યુઝ કરવાનો થશે. સાઇન a plus delta m by 2 is taken as a plus delta m by 2 and sin a by 2 is taken as a by 2. બોલો, આવું થઈ જશે. ચલો વેલ્યુઝ મૂકી દો. સો n21 ઇક્વલ્સ ટુ શું બનશે હવે? a પ્લસ ડેલ્ટા m by 2 ડિવાઈડ બાય a by 2. બોલો, શું કેન્સલ થશે અહીંયા? 2 કેન્સલ થશે. 2. ઓકે, તો શું મળ્યું તમને? n21 ઇક્વલ્સ ટુ a પ્લસ ડેલ્ટા m ડિવાઈડ બાય a. ઓકે, તો અહીંયા આગળ જ કરી દઈએ. તો n21 ઇક્વલ્સ ટુ a પ્લસ ડેલ્ટા m ડિવાઈડ બાય a. ચલો આને આ સાઈડ લઈ જાઓ. સો a into n21 equals to a plus delta m. चलो डेल्टा m ने सब्जेक्ट बनाओ. तो डेल्टा m equals to a n21 minus a. a कॉमन ले लो. तो n21 minus 1 into a. तो आ इक्वेशन થઈ ગયું for thin prism. Angle of minimum deviation for thin prism પૂછે તમને તો આ એનું ઇક્વેશન n21 minus 1 into a. બોલો, આવડી જશે? આવડી જશે ભાઈ. 3 ડેરિવેશન આપણે પ્રિઝમના કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે માઇક્રોસ્કોપ કરીશું. સિમ્પલ માઇક્રોસ્કોપ. હવે આ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટાર્ટ થાય છે. લાસ્ટ આપણે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ 3 બાકી રહે. સિમ્પલ માઇક્રોસ્કોપ, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ. રાઈટ? ટોટલ જુઓ તો આમાં 2 ડેરિવેશન છે. કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં 1 ને ટેલિસ્કોપમાં 1. ટોટલ 4 ડેરિવેશન રહ્યા હવે. બરાબર, 4 ડેરિવેશન થઈ જશે. ચલો, હવે સિમ્પલ માઇક્રોસ્કોપ છે અને આપણે 2 કેસમાં ડિવાઈડ કરીએ. કેસ નંબર 1 છે વેન ધ ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ નિયર પોઈન્ટ, અને સેકન્ડ કેસ છે વેન ધ ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ ઇન્ફિનિટી. બરાબર, તો એકવાર ફાઇનલ ઇમેજ આપણે નિયર પોઈન્ટ પર લાવવાની છે અને બીજી વાર ફાઇનલ ઇમેજ ઇન્ફિનિટીએ બનાવવાની છે. ઓકે, જ્યારે આપણે નિયર પોઈન્ટ પર બનાવીએ, નિયર પોઈન્ટ એટલે બધાને ક્લિયર હશે, d ઇક્વલ્સ ટુ 25 સેન્ટીમીટર એ નિયર પોઈન્ટ છે. એમાં તમને મેક્સિમમ મેગ્નિફિકેશન મળે અને ઇન્ફિનિટી પર મિનિમમ મેગ્નિફિકેશન. રાઈટ? ચલો, તો પહેલાં આપણે ડાયાગ્રામ જોઈ લઈએ એનો. આ છે કોન્વેક્સ લેન્સ યુઝ કર્યો છે. કોન્વેક્સ લેન્સ હોય એટલે એમાં એફ 2f 2f આ રીતે આવશે. આ પ્રિન્સિપલ એક્સિસ
આમાં કમ્પલસરી તમારે ઓબ્જેક્ટ છે એ ફોકસ અને ઓપ્ટિકલ સેન્ટરની વચ્ચે રાખવાનું. કમ્પલસરી આપણે ઓબ્જેક્ટ કઈ રાખવાનો? બિટવીન ફોકસ એન્ડ ઓપ્ટિકલ સેન્ટર. ઓકે, આ થઈ ગયું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ યુ. લાઇટ રે પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ હશે તો આફ્ટર રિફ્રેક્શન ફોકસમાંથી પાસ થશે. સેકન્ડ રે ઓપ્ટિકલ સેન્ટરમાંથી જશે તો એ સ્ટ્રેટ પાસ થશે વિધાઉટ એની ડેવિએશન. અહીંથી ઓબ્ઝર્વ કરશો અને આ લાઇટ રેને બેકટ્રેક કરશો પાછળ તો એ આ પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ થશે આ પોઈન્ટ પર. ઓકે, તો આ કોની ઇમેજ થશે? એની. એમાંથી બે લાઇટ રે નીકળે ને તો આ ઇમેજ થશે એની, એ ડેશ. અને એ ડેશથી હું પરપેન્ડિક્યુલર બનાવીશ ઓન પ્રિન્સિપલ એક્સિસ તો મને મળશે એ ડેશ બી ડેશ. એ ડેશ બી ડેશ ઇઝ ધ ઇમેજ ઓફ એ બી. ઓકે, આ ઇમેજ કેવી બની? રિયલ કે વર્ચ્યુઅલ? તો વર્ચ્યુઅલ. આ ઇમેજ કેવી કહેવાય? વર્ચ્યુઅલ. અને વર્ચ્યુઅલ હોય એટલે જોડે કેવી હોય? ઇરેક્ટ. તો આ ઇમેજ છે વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ. બોલો, આટલે સુધી ક્લિયર? અને આ જે ફાઇનલ ઇમેજ આપણે એવી રીતે બનાવીશું કે ફાઇનલ ઇમેજ કઈ બને? નિયર પોઈન્ટ પર. નિયર પોઈન્ટ એટલે v ઇક્વલ્સ ટુ ડી અને ડીની વેલ્યુ કેટલી હોય? 25 સેન્ટીમીટર. તો આ જે ઓબ્જેક્ટ છે એને આપણે એવી રીતે એડજસ્ટ કરીશું બિટવીન ફોકસ એન્ડ ઓપ્ટિકલ સેન્ટર કે ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ નિયર પોઈન્ટ. એ તમારે એડજસ્ટમેન્ટ કરવાનું છે એ બીને. એ બીને ફોકસ પર રાખશો તો ઇન્ફિનિટી બનશે, ઇન્ફિનિટી. પણ ફોકસ અને ઓપ્ટિકલ સેન્ટરની વચ્ચે અહીં કંઈક રાખશો તો એવી રીતે એ સેટિંગ કરવાનું છે તમારે કે ફાઇનલ ઇમેજ કેટલા ડિસ્ટન્સ પર બને? v ઇક્વલ્સ ટુ ડી ડિસ્ટન્સ પર. v ઇક્વલ્સ ટુ ડી ડિસ્ટન્સ પર. બોલો, ક્લિયર? આ ડાયાગ્રામ તમને ક્લિયર થઈ ગયો? ક્લિયર થઈ ગયો ડાયાગ્રામ? ડેરિવેશન એકદમ ઇઝી છે આનું. કેસ નંબર 1 નું એકદમ ઇઝી છે. ચાલો હવે ડેરિવેશન આપણે લઈએ. ડેરિવેશન શેનું છે? ઓબ્ટેન ધ ઇક્વેશન ઓફ મેગ્નિફિકેશન ફોર ધ ઇમેજ ફોર્મ એટ નોર્મલ વિઝન ડિસ્ટન્સ. ઓકે, નોર્મલ વિઝન ડિસ્ટન્સ એટલે નિયર પોઈન્ટ. નિયર પોઈન્ટ પર ઇમેજ બને છે એનું મેગ્નિફિકેશન. ઓકે, તો મેગ્નિફિકેશન નું ઇક્વેશન શું છે? મેગ્નિફિકેશન એનું ઇક્વેશન શું છે ભાઈ? સિમ્પલ, m ઇક્વલ્સ ટુ v અપોન u અને કહી દો ઇક્વેશન નંબર 1. આ સિમ્પલ ઇક્વેશન. હવે આ કોન્વેક્સ લેન્સ માટે v અપોન યુ, મિરર માટે માઇનસ v અપોન યુ. યાદ છે ને તમને? મિરર માટે નેગેટિવ આવે માઇનસ v અપોન યુ અને લેન્સીસ માટે v અપોન યુ. ઓકે, હવે હું લેન્સ ફોર્મ્યુલા યુઝ કરું છું. યુઝિંગ લેન્સ ફોર્મ્યુલા. ચલો, લેન્સ ફોર્મ્યુલા શું છે? 1 અપોન f ઇક્વલ્સ ટુ 1 અપોન v માઇનસ 1 અપોન યુ. આ થઈ ગયું તમારું લેન્સ ફોર્મ્યુલા. ચલો 1 અપોન v ને સબ્જેક્ટ બનાવો. સો 1 અપોન v ઇક્વલ્સ ટુ શું થશે? 1 અપોન v ઇક્વલ્સ ટુ શું થશે? ચલો 1 અપોન આપણે 1 અપોન યુ ને લઈ લઈએ. જેને કરો એને આપણે લઈ લઈએ 1 અપોન યુ ને. ચલો 1 અપોન યુ ને સબ્જેક્ટ બનાવો. તો 1 અપોન યુ ને સબ્જેક્ટ બનાવશો શું થશે? 1 અપોન v માઇનસ 1 અપોન f. 1 અપોન યુ ઇક્વલ્સ ટુ 1 અપોન વી માઇનસ 1 અપોન એફ. બોલો, આટલે સુધી ક્લિયર? ઓકે, હવે આને હું મલ્ટીપ્લાય કરીશ v થી. શેનાથી? v થી. તમે સમજ્યા મેં કેમ 1 અપોન યુ ને કર્યું? હવે હું 1 અપોન યુ તો આવી જ ગયું. હવે v થી મલ્ટીપ્લાય કરીશ એટલે v અપોન યુ અહીં સેટ થઈ જશે ને એટલે. બરાબર, પેલું કરો ચાલે પણ 2 સ્ટેપ વધી જાય એટલે. મલ્ટીપ્લાઈંગ both sides by v. ચલો v થી મલ્ટીપ્લાય કરો તો v અપોન યુ થઈ જશે. અહીં v થી મલ્ટીપ્લાય કરો એટલે v કટ 1 રહેશે. અહીં v અપોન f. બોલો, આવું થઈ જશે. હવે મને કહો આ v અપોન યુ એટલે શું થઈ જાય? મેગ્નિફિકેશન એમ થઈ જશે 1 માઇનસ v અપોન f ફ્રોમ ઇક્વેશન 1. બોલો, આટલે સુધી ક્લિયર? એટલે સુધી ક્લિયર બધાને? ઓકે, હવે ફાઇનલ ઇમેજ કઈ બને છે આપણી? નિયર પોઈન્ટ પર, v ઇક્વલ્સ ટુ ડી ડિસ્ટન્સ પર. તો એઝ ઇમેજ ઇઝ ફોર્મ એટ v ઇક્વલ્સ ટુ માઇનસ ડી ડિસ્ટન્સ પર.
નિયર પોઈન્ટ લખી દઈએ, પછી કરીએ. ફાઇનલ ઇમેજીસ ફોર્મેટ કઈ બને છે? નિયર પોઈન્ટ. હવે નિયર પોઈન્ટ આવે એટલે શું થશે? v ઇક્વલ્સ ટુ માઇનસ ડી થશે કે નહીં? બરાબર, શું થશે? v ઇક્વલ્સ ટુ માઇનસ ડી. ઓકે, ચાલો. તો હવે v ઇક્વલ્સ ટુ માઇનસ ડી અહીં મૂકો તો શું થશે? m ઇક્વલ્સ ટુ 1 માઇનસ m ઇક્વલ્સ ટુ 1 માઇનસ v ની જગ્યાએ માઇનસ ડી અપોન શું આવશે? f. તો મેગ્નિફિકેશન થશે m ઇક્વલ્સ ટુ 1 પ્લસ ડી અપોન f. આ તમારું મેગ્નિફિકેશનનું ઇક્વેશન થઈ ગયું, 1 પ્લસ ડી અપોન એફ. એમાં ડી છે એ નિયર પોઈન્ટ 25 સેન્ટીમીટર અને એફ છે ફોકલ લેન્થ ઓફ કોન્વેક્સ લેન્સ. ઓકે, ફોકલ લેન્થ ઓફ કોન્વેક્સ લેન્સ. જો તમારે આ મેગ્નિફિકેશન ઇન્ક્રીઝ કરવું છે તો ફોકલ લેન્થ છે, લેન્સની ફોકલ લેન્થ એ તમારે ડિક્રીઝ કરવી પડે. શોર્ટ ફોકલ લેન્થ વાળો જો તમે લેન્સ યુઝ કરો તો મેગ્નિફિકેશન શું થાય? ઇન્ક્રીઝ થાય. એટલે મેગ્નિફિકેશન ઇન્ક્રીઝ કરવા માટે શોર્ટ ફોકલ લેન્થ વાળો કોન્વેક્સ લેન્સ યુઝ કરવાનો. બરાબર, બોલો આટલે સુધી ક્લિયર થઈ ગયો ડેરિવેશન? કોઈ ડાઉટ છે? કંઈ પૂછવું છે? આ ડેરિવેશન ક્લિયર થઈ ગયું બધાને? બરાબર, ચાલો હવે જે ડેરિવેશન છે એમાં થોડુંક સમજવાનું છે વધારે. હવે એમાં એક ટર્મ સમજવાનો છે, એંગ્યુલર મેગ્નિફિકેશન ઓફ માઇક્રોસ્કોપ. શું સમજવાનું છે? એંગ્યુલર મેગ્નિફિકેશન ઓફ માઇક્રોસ્કોપ. આ થોડું સ્પેશિયલ છે, નવું છે થોડું. હવે એંગ્યુલર મેગ્નિફિકેશન એનું એક ઇક્વેશન છે. શું ઇક્વેશન છે? તો જોજો, શાંતિથી સમજો. m ઇક્વલ્સ ટુ એંગલ સબટેન્ડેડ બાય ધ ઇમેજ ઓન ધી આઈ divided by angle subtended by the object on the eye if placed at D. If placed at D equals to theta I upon theta O. Theta I upon theta O. શું છે મેગ્નિફિકેશન? એંગ્યુલર મેગ્નિફિકેશન. એંગલ સબટેન્ડેડ બાય ધ ઇમેજ ઓન ધી આઈ ડિવાઇડ બાય એંગલ સબટેન્ડેડ બાય ધ ઓબ્જેક્ટ ઓન ધી આઈ. એટલે ઇમેજ છે એ આઈ ઉપર જે એંગલ બનાવે છે એ થીટા આઈ છે અને ઓબ્જેક્ટ છે એ આઈ ઉપર જે એંગલ બનાવે છે એ થીટા ઓ છે. પણ જ્યારે ઓબ્જેક્ટ મૂકે છે ને તો એમાં એક કન્ડિશન એડ કરી છે, ઇફ પ્લેસ એટ ડી. ઇફ પ્લેસ એટ ડી. ઇફ પ્લેસ એટ ડી એનો મતલબ શું થયો? કે તમારે ઓબ્જેક્ટને અહીંથી, જુઓ તમે, અહીંથી ડી ડિસ્ટન્સ પર રાખવાનો છે. તમારે ઓબ્જેક્ટને કઈ રાખવાનો છે? અહીંથી ડી ડિસ્ટન્સ પર. અને આ ઓબ્જેક્ટ તમારી આઈ જોડે જે એંગલ બનાવે છે, આઈ જોડે જે એંગલ એ થીટાઓ છે. અહીં કોઈ લેન્સ યુઝ નહીં કરવાનો. અહીં લખ્યું છે, મેન્શન કર્યું, જો વિધાઉટ યુઝિંગ લેન્સ. વિધાઉટ યુઝિંગ લેન્સ એટલે જ્યારે તમે થીટા ઓ તમે ડિરાઈવ કરો છો, થીટા ઓની વેલ્યુ ફાઇન્ડ કરો છો, તો આ ઓબ્જેક્ટ તમારે અહીંથી ડી ડિસ્ટન્સ પર રાખવાનો 25 સેન્ટીમીટર પર. અને આ ઓબ્જેક્ટ તમારી આઈ જોડ જે એંગલ બનાવે છે એ થીટાઓ છે, રાઈટ? અને થીટા આઈ, તો થીટા આઈ વખતે લેન્સ યુઝ કરવાનો છે, કોન્વેક્સ લેન્સ. એ કેવી રીતે હું તમને કહું. ચલો પહેલા આપણે જોઈ લઈએ કે આ થીટાઓ કેવી રીતે બને છે. તમારે આઈથી ડી ડિસ્ટન્સ પર તમારે આ ઓબ્જેક્ટ રાખવાનો છે. શું રાખવાનો છે? ઓબ્જેક્ટ. આ ઓબ્જેક્ટ આઈ જોડે જે એંગલ બનાવે એ થીટાઓ છે. એ શું છે? થીટા ઓ. આમાં કોઈ લેન્સ યુઝ નહીં કરવાનો, બરાબર છે? કોઈ લેન્સ નહીં. હવે સમજો થીટા આઈનું. ચલો, કોન્વેક્સ લેન્સ થઈ ગયો. ઓબ્જેક્ટ મેં કઈ રાખ્યો? બિટવીન ફોકસ એન્ડ ઓપ્ટિકલ સેન્ટર. કઈ રાખ્યો છે? ફોકસ અને ઓપ્ટિકલ સેન્ટર. ચલો, હવે આ જે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ યુ થશે, રે પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ. આફ્ટર રિફ્રેક્શન ફોકસમાંથી પાસ થાય. સેકન્ડ રે છે ઓપ્ટિકલ સેન્ટરમાંથી. અહીંથી તમે ઓબ્ઝર્વ કરશો, બેક ટ્રેક કરશો તો અહીં ઇન્ટરસેક્ટ થશે. તમે કહેશો સર આ તો આગળ જોઈ ગયા. એ જ છે, સમજો. તમે સમજો પહેલાં એકવાર. આ એ ડેશ થઈ ગયું અને આ નોર્મલ બનાવ્યો એટલે એ ડેશ બી ડેશ થઈ ગયું. અને ફાઇનલ ઇમેજ કઈ મળે છે? વી ડિસ્ટન્સ પર. આ ઇમેજ કઈ મળે છે? વી ડિસ્ટન્સ પર. હવે સમજો, જેમાં થીટા આઈ કેવું છે ને એ આ. જો આગળની ફિગરમાં એકવાર થીટા આઈ આવ્યું હતું, મેં તમને કીધું એ જરૂર નહીં, પણ એ અહીં જરૂર પડશે. અહીં જરૂર પડશે. કેવી રીતે? જો હવે આ જે થીટા આઈ છે એ શું છે? એંગલ સબટેન્ડેડ બાય ધ ઇમેજ ઓન ધી આઈ. એટલે આ જે ઇમેજ છે, આ જે ઇમેજ એ આઈ જોડે જે એંગલ બનાવે છે એ. તો અહીં કેટલો એંગલ બનાવે છે? આ જો તમે થીટાઈ, આ ઇમેજ છે, આ કેટલો એંગલ બનાવે છે? થીટાઈ. તમે કહેશો સર ગપ્પા ના મારો, અહીં તો લેન્સ જોડે એંગલ બનાવ્યો છે. આઈ કઈ છે?
સર આઈ તો દેખાતી નહીં, તમે તો એંગલ લેન્સ જોડે બનાવ્યો. ભાઈ લેન્સ અને આઈ બહુ ક્લોઝ હશે. તમે માઇક્રોસ્કોપમાં જુઓ તો તમે આમ જુઓ ને આમ, આંખ તમે નજીક હોય ને, આટલી દૂર તો ના હોય ને જે મેં મૂકી છે એટલી, એકદમ નજીક હોય ને, લેન્સની જોડે જ હોય ને, એટલે ઇમેજ જે એંગલ બનાવે છે એ આઈ જોડે અથવા લેન્સ જોડે. એટલે તમે અહીંયા આઈની જગ્યાએ લેન્સ પણ લખી શકો, લેન્સ પણ લખી શકો. એટલે એંગલ સબટેન્ડેડ બાય ધ ઇમેજ ઓન ધી આઈ અથવા તો ઓન ધી લેન્સ એવું પણ કરી શકો. એંગલ સબટેન્ડેડ બાય ધ ઇમેજ એટ ધી લેન્સ, લેન્સ પર એંગલ બનાવે એ પણ ચાલે, આઈ પર બનાવે એ પણ ચાલે. ઓકે, ચલો આ થીટા આઈ થઈ ગયું, એટલે સુધી ક્લિયર થયું. તો આ થીટા આઈ છે, સમજ્યા તમે. અને થીટા ઓ શું હતું? અહીંથી 25 અને જે એંગલ બનાવે એ થીટા. ઓકે, ચલો આ બે આવી ગયું. હવે આને થોડું ફિઝિકલ સિગ્નિફિકન્સ સમજી લઈએ, કેવી રીતે વર્ક કરે છે. માની લો પ્રેક્ટિકલી લઈએ, આ થીટાઓ 10 ડિગ્રી છે. કેટલો એંગલ બનાવે છે? 10 ડિગ્રી. આ 10 ડિગ્રી બનાવે છે. હવે આ કેસમાં થીટા આઈ જે છે એ 30 ડિગ્રી બનાવે છે. કેટલો બનાવે છે? 30 ડિગ્રી. તો મેગ્નિફિકેશન કેટલું મળે મને? થીટા આઈ અપોન થીટા ઓ કરો તો થીટા આઈ અપોન થીટા ઓ કરશો તો 30 ડિગ્રી અપોન 10 ડિગ્રી કેટલું થશે? મેગ્નિફિકેશન 3 થયું ને. એનો મતલબ શું થયો? અહીંયા જે એંગલ છે એ 3 ટાઈમ્સ થઈ જાય છે. હતો કેટલો? 10. થઈ ગયો કેટલો? 30 ડિગ્રી. તો એંગલ 3 ટાઈમ્સ ઇન્ક્રીઝ થઈ જાય છે, ફ્રોમ 10 ડિગ્રી ટુ 30 ડિગ્રી. રાઈટ? એટલે કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે તમે અહીંથી 25 સેન્ટીમીટર પર રાખશો આ ઓબ્જેક્ટને વિધાઉટ યુઝિંગ એની લેન્સ, તો આ 10 ડિગ્રી એંગલ બનાવે છે. હવે એ જ વસ્તુ જ્યારે હું લેન્સ યુઝ કરીશ તો 30 ડિગ્રી, મતલબ કે મેગ્નિફિકેશન 3 ટાઈમ્સ થઈ ગયું. એટલે જે ઓબ્જેક્ટની સાઇઝ હશે એ પણ કેટલા ટાઈમ્સ થઈ જશે? 3 ટાઈમ્સ. ઓકે, આમાં એંગ્યુલર મેગ્નિફિકેશન, એંગ્યુલર વર્ડ કઈથી આવ્યો? બિકોઝ અહીંયા એંગલને મેગ્નિફાઈ કરે છે. કોને મેગ્નિફાઈ કરે છે? એંગલને. એંગલ 10 ડિગ્રી હતો એનો 30 ડિગ્રી થયો. એંગલ ઇન્ક્રીઝ કરે છે. જ્યારે નોર્મલ મેગ્નિફિકેશન જોયું હતું, લિનિયર મેગ્નિફિકેશન, એમાં શું કરતું હતું? એમાં સાઇઝને ઇન્ક્રીઝ કરતું હતું. જો હાઇટ ઓફ ઇમેજ, હાઇટ ઓફ ઓબ્જેક્ટ, બરાબર છે. એટલે ઇમેજની હાઇટ એચ ડેશ, ઓબ્જેક્ટની હાઇટ એચ, એમાં હાઇટને ઇન્ક્રીઝ ડિક્રીઝ કરતું હતું. સર આ 30 ડિગ્રી શું છે? આ 30 ડિગ્રી ઇમેજ, આ ઇમેજ છે એ આ લેન્સ જોડે જે એંગલ બનાવે ને એ છે. આ ખાલી એક્ઝામ્પલ માટે લીધું છે મેં. એ 40 ડિગ્રી પણ હોઈ શકે, 50 ડિગ્રી પણ હોઈ શકે, એવું કંઈ ફિક્સ નથી. આ તો બે એક જણે પૂછ્યું કે આ 30 ડિગ્રી શું છે? તો આ 30 ડિગ્રી એ છે કે આ ઇમેજ આઈ જોડે જે એંગલ બનાવે છે ને એ 30 ડિગ્રી છે. બરાબર છે. તો અહીં એંગલ ઇન્ક્રીઝ થઈ ગયો ફ્રોમ 10 ડિગ્રી ટુ 30 ડિગ્રી. બોલો, ક્લિયર? હવે આપણે કેસ નંબર 2 આપણો જે લઈએ. કેસ નંબર 2 છે નોર્મલ એડજસ્ટમેન્ટ રિલેક્સ આઈ. હવે આ શું છે હું તમને કહીશ. રિલેક્સ આઈ અને બીજું એક આગળને શું કહેવાય એ હું તમને આ થિયરી પૂરી થાય પછી તમને કહું. સો કેસ નંબર 2 છે નોર્મલ એડજસ્ટમેન્ટ રિલેક્સ આઈ. વેન ધ ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ ઇન્ફિનિટી. આમાં ફાઇનલ ઇમેજ ઇન્ફિનિટીએ જ બને છે. ફાઇનલ ઇમેજ કઈ બને છે? ઇન્ફિનિટીએ. ચલો હું ફિગર બનાવી દઉં ઇન્ફિનિટીની. ચાલો હવે ફાઇનલ ઇમેજ જો ઇન્ફિનિટીએ જોઈતી હોય, ભાઈ ફાઇનલ ઇમેજ ઇન્ફિનિટીએ જોઈતી હોય, તમારે ઓબ્જેક્ટ કંઈ રાખવો પડે? એક જ પોઝિશન છે ઓબ્જેક્ટની, કંઈ રાખવો પડે? ફોકસ પર. કંઈ રાખવો પડે? ફોકસ પર. રાઈટ? ચાલો તો ઓબ્જેક્ટને મેં કઈ રાખ્યો? ફોકસ પર. આ હાઇટ ઓફ ઓબ્જેક્ટ છે h, આ ફોકલ લેન્થ છે f. રે પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ આફ્ટર રિફ્રેક્શન ફોકસમાંથી પાસ થાય અને સેકન્ડ રે ફોકસમાંથી જ લેવાનો. અને જો હું ઓબ્ઝર્વ કરીશ અને બેકટ્રેક કરીશ તો આ પેરેલલ જ રહેશે, નેવર ઇન્ટરસેક્ટ. કોઈ દિવસ ઇન્ટરસેક્ટ કરશે નહીં, પેરેલલ રહેશે. એટલે આપણે એવું કહીએ કે ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ ઇન્ફિનિટી. ઓકે, ચલો હવે આ જે લાઇટ રે છે, આ લાઇટ રે એવું કહેવાય કે ઇમેજમાંથી આવે છે. માનીએ કે કંઈક થતા હશે, ઇન્ટરસેક્ટ થવાના નથી, પણ આ ઇમેજના જ રે કહેવાય, બનવાના છે. તો આ ઇમેજ અહીં લેન્સ જોડે કેટલો એંગલ બનાવે છે? થીટા આઈ. કેટલો એંગલ બનાવે છે? થીટા આઈ. થીટા આઈ બનશે. બરાબર? ચાલો હવે સમજો. આ થીટા આઈ છે એટલે આ પણ થીટા આઈ થઈ જશે. આ થીટા આઈ છે એટલે આ પણ શું થઈ જશે? થીટા આઈ.
બોલો ક્લિયર થઈ ગયું એટલે સુધી? ઓકે, ચાલો. હવે આ મેગ્નિફિકેશન છે, m ઇક્વલ્સ ટુ થીટા આઈ અપોન થીટા ઓ. હવે આપણે ડેરિવેશન સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, મેગ્નિફિકેશન શું હતું? એંગ્યુલર મેગ્નિફિકેશન એ પહેલા મેન્શન કરી દઉં. એંગ્યુલર મેગ્નિફિકેશન m ઇક્વલ્સ ટુ થીટા આઈ અપોન થીટા ઓ. ઇક્વેશન નંબર 1. બોલો ઇક્વેશન નંબર 1. ઓકે, હવે મારે પહેલા થીટા ઓ ફાઇન્ડ કરવું છે. શું ફાઇન્ડ કરવું છે? થીટા ઓ. થીટા ઓ ફાઇન્ડ કરવું હોય તો ફિગર નંબર એ યુઝ કરવાની. ફ્રોમ ફિગર એ. ફિગર એ માંથી તમને શું મળશે? થીટા ઓ મળશે. શું મળશે? થીટા ઓ. તો એમાં હું ટેન થીટા ઓ લઉં છું. શું લઉં છું? ટેન થીટા ઓ. તો શું મળશે? એચ અપોન ડી મળશે. શું મળશે? એચ અપોન ડી. હવે એંગલ તો કેવા હોય ભાઈ? સ્મોલ જ હોય ને. એંગલ સ્મોલ હોય એટલે ફોર સ્મોલ એંગલ ટેન થીટા એ શું થઈ જશે? થીટા ઓ ઇક્વલ્સ ટુ એચ અપોન ડી. ઇક્વેશન નંબર 2. બોલો ક્લિયર? એટલે સુધી ઇક્વેશન નંબર 2 ક્લિયર થઈ ગયું. સિમિલરલી હવે જો મારે થીટા આઈ ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું? મારે થીટા આઈ ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું? હવે કઈ ફિગર લેવી પડશે? કઈ ફિગર લેવી પડશે? બી નંબરની ફિગર લેવી પડશે. ફ્રોમ ફિગર બી. ચલો ટેન થીટા આઈ લો. ફિગર બીમાં જુઓ ટેન થીટા આઈ શું બનશે? ટેન થીટા આઈ એક ટ્રાયંગલ બને છે. શું મળશે? એચ અપોન એફ. એચ અપોન એફ. અને ફોર સ્મોલ એંગલ, ફોર સ્મોલ એંગલ, બોલો સ્મોલ એંગલ માટે શું થશે? ટેન થીટા આઈ ઇક્વલ્સ ટુ થીટા આઈ ઇક્વલ્સ ટુ એચ અપોન એફ. ઇક્વેશન નંબર 3. બોલો ક્લિયર? થીટા આઈ અને થીટાઓ. હવે થીટા આઈ અને થીટાઓની વેલ્યુ મૂકી દો. ચલો વેલ્યુઝ મૂકી દો અહીંયા આગળ ઇક્વેશન 1 માં. ઓકે, સો ફ્રોમ ઇક્વેશન 1, ફ્રોમ ઇક્વેશન 1 m ઇક્વલ્સ ટુ, ચલો થીટા આઈ શું છે? એચ અપોન એફ. એચ અપોન એફ ડિવાઈડ બાય થીટા ઓ શું છે? એચ અપોન ડી. એચ અપોન ડી. ચલો એચ એચ કટ થઈ જશે તો ડી ઉપર જશે એટલે ડી અપોન એફ. તો તમારું ફાઇનલ એંગ્યુલર મેગ્નિફિકેશન તમને મળી ગયું. ફાઇનલ એંગ્યુલર મેગ્નિફિકેશન when the final image is formed at infinity. when the final image is formed at infinity. કેટલું મળ્યું? ડી અપોન એફ. કેટલું મળ્યું ભાઈ? ડી અપોન એફ. બોલો ક્લિયર? તમને ક્લિયર થઈ ગયું? એમ ઇક્વલ્સ ટુ ડી અપોન એફ. ફાઇનલ મેગ્નિફિકેશન એમ ઇક્વલ્સ ટુ ડી અપોન એફ. તો હવે આમાં જુઓ, આમાં બે વસ્તુ હતી. મેં તમને કીધું હતું રિલેક્સ આઈ, રાઈટ? તો આગળ જે આપણે ડેરિવેશન કર્યું એનું થોડુંક એક્સપ્લેનેશન આપી દઉં તમને. એક આપણે કર્યું નિયર પોઈન્ટ પર અને એક કર્યું તમે ઇન્ફિનિટીએ. બરાબર? નિયર પોઈન્ટ એટલે આપણો કેસ નંબર 1. આ કેસ નંબર 1 અને આ તો કેસ નંબર 2. ઓકે, નિયર પોઈન્ટ પર જ્યારે આપણે જોઈએ ને તો એ વખતે આપણી આઈ સ્ટ્રેન થઈ જાય, બહુ ખેંચાય. તમે મેં કીધું ને હમણાં કે 8-10 કલાક તમે રીડિંગ કરો તો આંખો દુખી ગઈ. કેમ? તો તમે બહુ આમ નજીક રાખો છો. નજીક એટલે આમ નોર્મલ ડિસ્ટન્સ પર જ રાખો, પણ અહીંથી આટલું ડિસ્ટન્સ તો રાખો ને, આટલું આટલા ડિસ્ટન્સ પર, અને આટલા ડિસ્ટન્સ પર તમે રાખીને રીડિંગ કરો છો એટલે તમારી આંખો દુખી જાય છે. જ્યારે ઇન્ફિનિટીમાં તમારી આંખો રિલેક્સ રહે છે. હવે તમે કહેશો સર ઇન્ફિનિટીમાં રિલેક્સ એટલે? જો ઇન્ફિનિટી દૂરની વસ્તુ, દૂરની વસ્તુ તમે આમ જુઓ, દૂરની વસ્તુ કેટલી બધી જુઓ, હે આમ જુઓ કેટલું બધું દૂરનું જુઓ, તો દૂરનું જોયા કરો આખો દિવસ, એવું થાય છે આંખો દુખી ગઈ. સારું, એવું ત્યારે જ થાય જ્યારે રીડિંગ કરવા બેસો ને ત્યારે. રીડિંગ કરવા બેસો ને ત્યારે જ તમને એવું થાય આંખો દુખી ગઈ. 4-5 કલાક રીડિંગ કર્યું, આંખો આમ એ થઈ ગઈ. તારું તમને હું એક્ઝામ્પલ આલું છું
તમે રીડિંગ કરો છો 8-8 10-10 કલાક? તો કરતા હોય તો ભાઈ ખબર પડે. સર અમે હું માનો છો કહીએ નહીં, મોબાઈલ પર અમે 8-8 10-10 કલાક રીલ્સ જોઈ નાખીએ છીએ ને તમે રીડિંગની વાત કરો છો કહીએ. એમાં તો દુખે, બહુ વધારે દુખે. ચલો, નિયર પોઈન્ટમાં આંખો કેવી થઈ જાય? સ્ટ્રેન. સ્ટ્રેન એટલે આમ દુખે, આમ પ્રેશર આવે એના પર. અને ઇન્ફિનિટીમાં રિલેક્સ રહે. હવે સ્ટ્રેન છે તો એ વખતે મેગ્નિફિકેશન તમને કેટલું મળ્યું? m = 1 + d/f. અને ઇન્ફિનિટીમાં કેટલું મળ્યું? m = d/f. હવે તમે મને કહો આ બેમાં કંઈ ફરક લાગે તમને મેગ્નિફિકેશનમાં? સર એકનો ફરક છે ખાલી, એકનો. એટલે કે ઇન્ફિનિટીમાં મેગ્નિફિકેશન 8 મળતું હોય ને તો નિયર પોઈન્ટમાં 9 મળે. ઇન્ફિનિટીમાં 3 મળતું હોય તો નિયર પોઈન્ટ પર 4 મળશે. એક વધારે મળશે, એક વધારે મળશે. સમજ્યા તમે? આટલો છે. એટલે તો પછી ફાઇનલ ઇમેજ ઇન્ફિનિટી પર જ સેટ કરો ને. જો ફાઇનલ ઇમેજ ઇન્ફિનિટી પર જ સેટ કરશો તો મેગ્નિફિકેશનમાં બહુ ચેન્જ નહીં થાય, એકનો જ ચેન્જ થશે. પણ તમારી આંખો તો રિલેક્સ રહેશે. આંખો કેવી રહેશે? રિલેક્સ રહેશે. સમજ્યા? જો તમે ફાઇનલ ઇમેજ નિયર પોઈન્ટ પર સેટ કરશો તો હા તમને મેગ્નિફિકેશન વધારે મળશે, એક વધારે મળશે. પેલાનું 4 હશે તો આનું 5 મળશે. પણ તમારી આંખો દુખી જાય એનું શું? તમે કહેશો સર આ વસ્તુ વાળું કઈ જગ્યાએ યુઝ થાય? આ વસ્તુ યુઝ થાય લેબમાં. તમે બ્લડ સેમ્પલ આપો ને તો બ્લડ સેમ્પલ આપો ને એટલે એ લોકો પેલા માઇક્રોસ્કોપ ને બધા પર કામ કરે. એ લોકોને ડ્યુટી હોય 8-8 10-10 કલાકની. 8-8 10-10 કલાકની ડ્યુટી હોય અને એ લોકો એવરી ટાઈમ એવું સેટ કરે કે ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ નિયર પોઈન્ટ. તો એ લોકોને મેગ્નિફિકેશન વધારે મળે પણ આંખો દુખી જાય, રોજ માથું દુખી જાય, ઘેર આવે તો માથું ચડેલું જ હોય. આવું થાય. ક્યારે થાય આવું? 8-8 10-10 કલાક કન્ટિન્યુ કામ કરે છે અને એ લોકોને તો જોબ જ રહી, રોજનું થયું. એટલે એ લોકો શું કરે? ફાઇનલ ઇમેજ એ ઇન્ફિનિટી પર લાવે. મેગ્નિફિકેશનમાં બહુ ફરક પડતો નથી અને ઇન્ફિનિટીની વસ્તુ જોવામાં બહુ આપણને આંખો દુખે નહીં. એ તો આપણે પ્રેક્ટિકલ જોઈ શકીએ, દૂરનું એમને એમ જોઈએ, મોટી બિલ્ડિંગોના તે કંઈ નહીં. પણ વાંચવાનું હોય ને 8-8 10-10 કલાક રોજ વાંચવાનું હોય તો આંખો દુખવાનું ચાલુ થઈ જાય, થઈ જ જાય. સમજ્યા તમે? એટલે આ વસ્તુ છે, આ વસ્તુ તહીં કામ લાગે છે, નિયર પોઈન્ટ ને ઇન્ફિનિટી. બોલો, ક્લિયર કન્સેપ્ટ તમને? કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? કંઈ પૂછવું છે તમને? આપણું આ બધું ડેરિવેશન પૂરું થઈ ગયું ભાઈ આજનું. હવે આપણી જો કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ ને ટેલિસ્કોપ બે રહ્યા છે. દલવાડી તું આવ્યો છું એમ ને? મારો દલવાડી સદા બહાર છે. ઓપી વાળી ધ્રુવ દલવાડી ઓપી કેમ છે? મારો દલવાડી ઓપી છે. કુશ આવ્યો છે, તમે માનો ખરા? કુશ હોસ્પિટલમાં એડમિટ કરેલો છે એને. હોસ્પિટલમાં એડમિટ કર્યો તોય બેઠો છે બિચારો. એ હું સમજી ગયો, ઓપી એટલે ઓવર પાવર. આ બધા ખબર ને હવે. કોર્સ કેમનો ભાઈ? તબિયત સારી છે ને તારી? સારી છે. શું થયું? WBC કાઉન્ટ બહુ વધી ગયા, કંઈ ઇન્ફેક્શન આવ્યું છે કે શું? ક્યાંનું? હેવી છે કે નોર્મલ? ઓકે. કેટલા દિવસ રહેવાનું છે? એવું? અત્યારે તું દવાખાના? ખાલી ઇન્ફેક્શન છે ને બીજું કશું છે નહીં? ઓકે. અત્યારે તો હોસ્પિટલમાં બેઠો બેઠો જોવા છે. ધન્યવાદ છે તને. લોકો હોસ્પિટલમાં બેન ટીવી જોવે, તું ભણવાનું તને યાદ આવ્યું કે ના આપણે જોઈએ. દલવાડી શીખ તું હારા. દલવાડી તો કે હુઈ જ જવાનું ને હવે આરામ જ કરવાનો. દલવાડી ચાલો તો મળીએ.